વિભાગ વરસાદની આગાહી અને માપ લે છે ત્યારે મગફળીના ટેકાના ભાવની ખરીદી બંધ રાખવામાં આવી છે। ધોરાજીમાં સરકાર દ્વારા ટેકાના ભાવની કામગીરી કરવામાં આવી રહી હોવાથી આજે અને આવતીકાલે મગફળી ખરીદી કેન્દ્ર પર મગફળી ખરીદી પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે। તો ખેડૂતોના હિતનું ધ્યાન રાખવામાં આવ્યું અને ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી। ખેડૂતોને સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી। આવા અધિકારીઓ અપીલ કરે છે કે જ્યાં સુધી નવું નોટિફિકેશન ના આવે ત્યાં સુધી ખેડૂતોને તેમની મગફળીને ટેકાના ભાવ ખરીદી કેન્દ્ર પર ન લઈ જવા। માવઠાના ટેકાના ભાવની આગાહીને કારણે સાવચેતી પગલાં રૂપે મગફળી ખરીદી 2 દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય। તારીખ 27 અને 28 ડિસેમ્બરે ખરીદી બંધ રહેશે। ભૂપેન્દ્રસિંહ ચાવડા છે, ગુજકોપાસુરમાંથી ખરીદી સેન્ટર ધોરાજી ખાતે આવેલ છે। આજે માવઠાની વરસાદની સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજે ખરીદી મગફળીની બંધ રાખવામાં આવી છે। 2 દિવસ માટે બંધ રાખવામાં આવી છે ખેડૂતોના હિત માટે, અને આ માલ પલળી ના જાય અને એના હિસાબે આજે ખરીદી બંધ રાખવામાં આવી છે। ફરી કઈ રીતના ખેડૂતોને બોલાવવામાં આવશે? ફરી હવે થોડું વાતાવરણ થોડું સારું થાય અને એ રીતે થાય પછી એ રીતે મેસેજો કરીને બોલાવીશું અમે। કેટલા દિવસ ખરીદી બંધ રહેશે? ખરીદી 2 દિવસમાં, આ 2 દિવસની આગાહી છે એટલે બંધ રાખીશું।